સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું ભરત બાલદિયા સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેની અંદર ચેપ્ટર નંબર 1 કે ભૂગોળ એક વિષય તરીકે, જેના આપણે થોડાક ટોપિક જે આગળના લેક્ચરમાં સમજ્યા હતા. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ આપણો એની વ્યાખ્યાથી શરૂઆત કરશું. કારણ કે આની અંદર 3 વ્યાખ્યાઓ આપે છે જુદી જુદી. એમાંની 3 વ્યાખ્યાઓ મારે એકસાથે તમને કેવી, પણ એક સાથે તમને સમજ ન પડે એના માટે જે સમયાંતરે જે પાઠની અંદર જે વિષય પ્રમાણે આવે છે, જે આપણા ટેક્સ્ટબુક પ્રમાણે, એના વિશેથી આગળ સમજાવું. તો આજે જે આપણે વ્યાખ્યા લેવાની છે એ પહેલી છે, એ વ્યાખ્યા કે હાર્ટસ્ટોનની વ્યાખ્યા છે. તો એના વિશે હું તમને અહીંથી સમજાવીશ કે ભૂગોળ એ એવું વિજ્ઞાન છે કે જે પૃથ્વીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન, એટલે કે માનવ સંસાધનના રૂપમાં કરે છે. કોના સ્વરૂપમાં કરે છે? એક સ્થાનેથી બીજા સ્થાને પરિવર્તનશીલ થાય છે, અહીંથી ત્યાં સુધી જાય છે. તો એના માટે એ શું કરે છે? એ રૂપમાં ફરે છે. હવે એ કોની વ્યાખ્યા છે મિત્રો? આ ખાસ ધ્યાન રાખજો. ઉપરની જે વ્યાખ્યા છે એ આખી વ્યાખ્યા છે માનવ સંસાધનના રૂપમાં ફરે છે. એ કોના? હાર્ટસ્ટોનની વ્યાખ્યા છે. એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આની અંદર 3 વ્યાખ્યા આવશે. એ 3 વ્યાખ્યાઓ તમને કઈ રીતે પૂછાય? તમને કોઈ પૂછે કે હાર્ટસ્ટોનની વ્યાખ્યા લખો તો આ લખવાની. જ્યારે બીજી છે એ કાર્લ રિટરની પૂછાય. ત્રીજી છે એલન સેમ્પલની વ્યાખ્યા છે. આ પાઠની અંદર તમારે 3 વ્યાખ્યાઓ આવે છે ભૂગોળની વ્યાખ્યા. તો પહેલી વ્યાખ્યા. હવે એનું આગળ કે કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો અને 7 શબ્દોમાં સમજાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને ભૂગોળવિદો કેટલા? 3 શબ્દોમાં ટૂંકા પ્રશ્નો, 3 ટૂંકા પ્રશ્નો અને 7 શબ્દોમાં. તો પહેલું છે જેમાં શું છે, એટલે કે વોટ ઇઝ. બીજું છે ક્યાં છે, એટલે કે વેર, આ શબ્દ. અને ત્રીજું શા માટે, એટલે કે વાય ઇટ ઇઝનો સમાવેશ થાય છે. હવે ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં, જો ભૂગોળનું કાર્યક્ષેત્ર છે ને મિત્રો, એ ટૂંકું નથી, ખૂબ જ તમને ખ્યાલ છે કે પૃથ્વી જેટલું વિશાળ છે હોવા છતાં તેમાં મુખ્યત્વે બે જ પરિબળોનો સમાવેશ. ભૂગોળનું કાર્યક્ષેત્ર છે ખૂબ જ પૃથ્વી જેટલું. તમને ખબર છે પૃથ્વી કેટલી વિશાળ છે? તો એના કરતાં પણ એની જેટલું જ તે વિશાળ છે, છતાં એની અંદર 2 જ તત્વોનો સમાવેશ થાય છે. તો એક તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક, આ 2 જે તત્વો છે એનો સમાવેશ થાય છે. જેની અંદર પ્રાકૃતિક તત્વો એટલે શું મિત્રો? તમને એવો પણ પ્રશ્ન થાય કે સર પ્રાકૃતિક તત્વો એટલે શું? તો પ્રકૃતિ દ્વારા જે નિર્માણ પામેલું હોય એને પ્રાકૃતિક તત્વો કહેવાય. જમીન જંગલ છે એ કોઈ આપણે નથી નિર્માણ આપ્યું, પણ ભલે બગીચો બનાવીએ નો પ્રોબ્લેમ, પણ જે આ જે અમુક વસ્તુ છે એ કુદરત દ્વારા જે નિર્માણ પામ્યું છે, તો એને શું કહેવાય છે? પ્રાકૃતિક તત્વો. જ્યારે સાંસ્કૃતિક તત્વો છે એ સંસ્કૃતિ નિર્મિત. ભારતની સંસ્કૃતિ છે એ મિત્રો ભાતીગળ સંસ્કૃતિ છે, એક સરખી સંસ્કૃતિ નથી. જુદા જુદા ઘણા બધા વિસ્તારો મુજબ, જો મહારાષ્ટ્ર, ગુજરાત, એની ભારતની અંદર ઘણી બધી જે વિસ્તારની અંદર જુદી જુદી સંસ્કૃતિનો સમાવેશ થાય. સાંસ્કૃતિક, જેને આપણે સમાજમાં ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખતા. હવે આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે. આ બંને તત્વો, આ બંને એટલે કોણ? પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો, ને બંનેને રાખી તપાસવામાં આવે છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંદર્ભમાં, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બધી જે ઘટનાઓ છે, પ્રત્યેક ઘટનાઓ એટલે બધી જ ઘટનાઓ એ કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન છે એ જીવન ઉપયોગી બની જાય. જો તમારે ભૂગોળનું જ્ઞાન છે વ્યવસ્થિત મેળવવું હોય, તમે 11-12 ખાલી ભૂગોળ ભણી લો,
તો કંઈ એનાથી તમે એવું નથી સમજી શકતા કે સમગ્ર ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પણ એના વિશે ગ્રેજ્યુએશન થવું, આગળ વિશ્વ વધવું, ત્યારબાદ એના વિષય ઉપર રિસર્ચ કરવું, આપણે કહીએ ને કે PhD કરે છે એના ભૂગોળ વિષય સાથે જ તે. જો ભવિષ્યમાં તમે ભણશો ને તો તમારે એક વિષય ઉપર રિસર્ચ કરવું છે ને તો માત્ર તમારે એક જ વિષય રહેશે ભૂગોળ. એની અંદર જે પેટા શાખાઓ છે તો એના ભૂગોળશાસ્ત્રી તરીકે નામ આપવામાં આવે છે. તો આ બધા વિષયો સાથે જો તમારે આગળ વધવું હોય ને તો તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, નહીં કે અધકચરું જ્ઞાન. આપણે કહીએ કે ભાઈ અધૂરો ઘડો છે વધારે છલકાય, એમ અધકચરું જ્ઞાન હોય કે અડધું જ તમે ભણ્યા, કે 11-12 ભણ્યા પછી કંઈ તમે એવું માનો કે મને સંપૂર્ણ ભૂગોળ વિશે સમજાતું નથી, તો ખાલી 11-12 ભણી લેવાથી આ વિષય તમારા માટે તો અત્યારે નવો જ છે, છતાં એના વિશે ખૂબ જ ડીપમાં સમજીએ અને વ્યવસ્થિત માહિતી મેળવવાથી એ જ્ઞાન છે એ આપણે સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ. હવે ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે. અહીંયા ભૂગોળ વિષય વસ્તુ છે એ અત્યંત વ્યાપક. વ્યાપક શબ્દનો અર્થ મિત્રો થાય વિસ્તારપૂર્વક, વ્યાપક. એનો વ્યાપ કેવો છે? ખૂબ જ વિશાળ છે. તમે ગણિતમાં આ જે વ્યાપ શબ્દ સમજીને આવ્યા છો. હવે એના આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ, જો અગાઉ આપણે આવી ગયેલું છે, એટલે કે ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ ના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. જો કોનો? નૃવંશાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તો એના માટે તેથી આ એક ટોપિક ખાસ ધ્યાન રાખજો. આથી કહી શકાય છે કે ભૂગોળમાં પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પૂછે સાદી રીતે ખાલી કે ભૂગોળ એટલે શું, તો તમે સરળતાથી તમારા કહી શકો કે પૃથ્વીના 5 આવરણો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ છે. હવે આગળનું પ્રાકૃતિક સંશોધનો માનવીના બેફામ, જો કે પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો છે, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓ કારણો અને સમસ્યાઓનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. તો અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પ્રાકૃતિક સંસાધનોની માનવી બેફામ ઉપયોગ કરે. જે પ્રકૃતિ દ્વારા જે નિર્માણ પામેલા જે સંસાધનો છે, પાણી, જંગલ, ઘણી બધી વસ્તુ છે કે એ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામ્યું છે, એનો માનવી છે બેફામ રીતે, જંગલો બેફામ રીતે કપાઈ રહ્યા છે, નદીઓ છે, ઘણા વિસ્તારો છે કે નદીઓના પાણીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, અથવા તો નદીઓમાં છે એમાં પ્રદૂષણો ઠાલવવામાં આવે છે. તો આવા બધા કારણો છે એ અને સમસ્યાઓનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. મિત્રો આ જે છે એ આપણે એક હાર્ટશોની વ્યાખ્યા અને પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો, આ 2 તત્વો વિશે આપણે સમજ્યા. હવે છે વ્યાખ્યા આવે છે. આગળની જે વ્યાખ્યા છે એ આપણે સમજીએ કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનોનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એ પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરતું જશે. આ પહેલાના લેક્ચરમાં આપણે સમજ્યા હતા છેલ્લે. પણ આ કોની વ્યાખ્યા છે? કાર્લ રિટર, કે જે ભાઈ છે એ કયા દેશના વતની છે, કે કયા દેશના છે? જર્મન દેશના છે. કે વધુને વધુ ઊંડે સુધી અને ઊંચે સુધી. જો અવકાશમાં અત્યારે તમે ઊંચે સુધી એવું માનો તો અવકાશ, ચંદ્ર સુધી અત્યારના જે સંશોધનો છે એ પહોંચ્યા છે. જેમ બીજી રીતે કહીએ તો ભૂમિની અંદર, જમીનની અંદર કે પાણીની અંદર પૃથ્વીના પેટાળ સુધી
દરિયાની અંદર પણ ખૂબ જ નીચે સુધી એ સબમરીન અથવા તો કોઈ ટેકનોલોજીની મદદથી જે પેટાળમાં હજારો કિલોમીટર સુધી કે 500 ફૂટ સુધી કે 1000 ફૂટ સુધીના જે બોર છે કે ક્યાં કેવું વાતાવરણ છે, ક્યાં ખનિજ તેલનો વિસ્તાર છે કે પાણીનો વિસ્તાર છે. અત્યારે એક સિમ્પલ ઉદાહરણ લેજો તો બોરવેલ દ્વારા ગામડાની અંદર જે પૃથ્વીની જમીનની અંદરથી જે બોર પાડી અને પાણી બહાર નીકાળવામાં આવે છે, કાઢવામાં આવે છે. તો આ બધી જે બાબત છે એ એનું વિશાળ ક્ષેત્ર છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન કે બદલાતા જતા સંબંધોનું જે અધ્યયન કે એના વિશે સમજવામાં આવે છે એટલે માનવ ભૂગોળ. છે એલન સેમ્પલ. આપણે 3 વ્યાખ્યા ચેપ્ટરની અંદર સમજવાની આવે, એ 3 આવી ગઈ. પહેલી છે કાર્લ શોન, બીજી છે કાર્લ રિટર અને ત્રીજી કઈ છે એલન સેમ્પલની. હવે મિત્રો ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, હવે જો આપણે જેમ જેમ વિજ્ઞાનનું એક ક્ષેત્ર છે, વિજ્ઞાનની પ્રયોગશાળાઓ છે, એમ ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, તો ભૂગોળ છે ને એક વિદ્યાની શાખા તરીકે પણ એને ઓળખવામાં આવે છે કે એના વિશેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભમાં જ કરે છે. ત્યાં ખાસ ધ્યાન રાખજો, કાર્યકારણના સંદર્ભમાં જ કરે છે. 2 ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજવામાં વધુ રસ દાખવે છે. જો 2 કે તેથી વધુ અથવા 1 થી વધુ એટલે 2, એ જે 2 સંબંધો છે કાર્યકારણના સંબંધને સમજવામાં વધુ રસ દાખવે. મિત્રો એને સમજવામાં વધુ રસ દાખવે એના માટે આપણે એટલે કહી શકીએ કે આ જે કોઈ છે એ ભૂગોળવિદોના છે, આપણે જે છે આપણા શહીદ વીરો કે આપણા જે નેતાઓ છે એના વિશે સમજવું હોય તો એની પોસ્ટ અથવા તો એના ફોટા દ્વારા, કે ભાઈ ગાંધીજીના ફોટા છે, જવાહરલાલ નહેરુના ફોટા છે, તો એના વિશે જેમ અત્યારે છે એલન સેમ્પલ, તો એના ફોટા સાથે આપણે સમજીએ તો આપણને કેટલી મજા આવે. તો આવા જ અભ્યાસ ક્ષેત્રો છે એ વધારે રસ દાખવવા માટે આપણે નવા નવા પ્રયત્નો, નકશા વિશેનું તમને જણાવતા હોય કે ભારતના નકશા વિશે વિવિધ સ્થળો, ફરવાલાયક સ્થળો, પરંતુ એ નકશા સાથે તમને દર્શાવીએ તો સ્થળના ફોટા, ત્યાંનું થોડું ઘણું તમને વિગતે જાણવા મળે તો કેવી મજા આવે. એવી જ રીતે આપણે આ જે પાઠ છે એને વિગતે સમજવાનો છે, પરંતુ અત્યારે જે બેઝિક ટોપિક છે એના વિશે તો થોડુંક આપણે આ રીતે સમજીએ છીએ. હવે જેમ કે હવે એનું ઉદાહરણ લઈ લઈએ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુમાંના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. જો પંજાબ અને હરિયાણામાં જે ખેતીનું જે પ્રારૂપ છે કે એનું સ્વરૂપ છે પ્રારંભ સ્વરૂપ, જે તમિલનાડુના કૃષિ પ્રારંભથી ભિન્ન છે. કે તમિલનાડુના જે વિસ્તાર છે, કેરળમાં તમને ખબર છે મોટા ભાગે છે એ ઠંડો પ્રદેશ છે, તો ત્યાં છે ચોખા કે ડાંગરનું ઉત્પાદન થતું હોય. ગુજરાતની અંદર છે તો વિવિધ પાકોનું ઉત્પાદન થાય છે. એવી જ રીતે જમ્મુ અને કાશ્મીરનું ઉદાહરણ લઈ લઈએ તો ત્યાં કેવું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે, ત્યાં સફરજનનું ઉત્પાદન ખૂબ જ થાય છે. જે આપણે અહીંયા ઉત્પાદન કરવું હોય તો એ પ્રમાણમાં થઈ શકે નહીં, કારણ કે ત્યાં ઓછી મહેનતે અને સારી રીતે થઈ શકે. જ્યારે જેમ કે આગળ એ ભૂગોળ સમજાવે છે કે ત્યાંનું વાતાવરણ કેવું છે, એ કોણ સમજાવે છે? ભૂગોળ સમજાવે છે. હવે પરંતુ તેની સાથેની ભિન્નતાઓનો સંબંધ તે રાજ્યનું મૃદાવરણ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, વાતાવરણની માંગ, બરાબર, કે વાતાવરણની માંગ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકોની ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની પણ ચર્ચા કરે છે. તો આ ખાસ ધ્યાન રાખજો, થોડોક ટોપિક લાંબો છે કે તેની સાથેની ભિન્નતાઓ સંબંધ છે ત્યાંની બજાર માંગ. જો વાતાવરણ પ્લસ ત્યાંની બજાર માંગ કેવી છે, ભાઈ કોઈ વસ્તુ છે ત્યાં ખૂબ જ ઉત્પાદન થાય છે પણ ત્યાં બજારની માંગ નથી, તો લોકો શું કરશે? એ જે માંગ હશે એનું ઉત્પાદન કરવા પ્રેરાય છે. ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, હવે ખેડૂતોની સ્થિતિ તમને ખબર છે કે સંદન છે એના ઝાડ ઉગાડવાથી, એ વેચવાથી ખૂબ જ આપણને
ઉપયોગી અથવા તો નાણાં મળે છે, પરંતુ અહીંનું વાતાવરણ એવું છે કે ઉજરી શકે નહીં, એ ઉત્પાદન મળી શકે નહીં, તેમજ એ ખૂબ જ ખર્ચાળ છે. તો અહીંના ખેડૂતો છે એ મધ્યમ વર્ગના હોવાથી એ પ્રકારનું ઉત્પાદન કરવામાં સક્ષમ નહીં રહી શકે. હવે આગળ છેલ્લે આપણે આજનો જે ટોપિક છે આપણો કે ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટા ભાગના ભૂગોળવિદો ક્યાંના છે? ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીક વગેરે દેશોના હતા. જો ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન એટલે વેગવાન બનાવવા માટે મિત્રો બનાવનારા મોટા ભાગના ભૂગોળવિદો છે ભારતનો પણ સમાવેશ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્યાંનો ભૂગોળવિદોનો સમાવેશ થાય એના નામ સંજોગે આગળના લેક્ચરમાં આપણે ભણવાનું છે. ચીન, અરબસ્તાન અને ગ્રીક વગેરે દેશોના જે ભૂગોળવિદો છે એનો સમાવેશ થાય. મિત્રો આ ટોપિક તમને નવો છે એટલે થોડોક અઘરો લાગે, પણ એકાદ બે વખત વાંચ્યા બાદ તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી તમે સમજી શકશો. મિત્રો આગળનો જે ટોપિક છે એ તમે ટેક્સ્ટબુક વાંચતા રહેજો, અને આગળ જ્યારે ટોપિક આપણે આની પછીનો જે ટોપિક સમજાવશું એ આપણે સમજવા માટે પહેલાં તો એનું ટેક્સ્ટબુકનું પ્રિરૂપ કે ટેક્સ્ટબુક આપણે વાંચવી જોઈએ. જો ત્યારે હું સમજાવીશ, તમે ટેક્સ્ટબુક વાંચી છે તો સરળતાથી સમજી શકશો. મિત્રો આ જે ટોપિક છે એમાં 3 વ્યાખ્યાઓ સમજાવી છે, એના વિશેનું વાતાવરણ છે, તેમજ એના ઉપયોગો છે કે સમજવામાં સરળતા રહે એના માટેનું જે માહિતી આપી છે એ સરળતાથી. ખાસ તો 3 વ્યાખ્યાઓ સમજવાની છે. મિત્રો અહીં સુધીનો જે ટોપિક છે આજે રાખો, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે આગળનો ટોપિક સમજશું. જય સ્વામી.